આવે છે ત્યારે એક આખડી લીધી, એક એવી ટેક લીધી કે હું મારા હાથમાં જ જમીશ, હું વાસણમાં નહીં જમું, બેઠો બેઠો નહીં જમું, પગમાં ચંપલ નહીં પહેરું. આવી આખડી લીધી અને પોતે ઊભા ઊભા જમે, પગમાં ચંપલ પણ ન પહેરે આખો દિવસ, અને પોતાના હાથમાં લઈ અને જમી લે. એ વાસણમાં જમતા નહોતા કે જ્યાં સુધી બજરંગદાસ બાપા મારા આંગણે નહીં પધારે ત્યાં સુધી આ હું ટેક રાખું છું. એવી ટેક રાખી. પણ એક દિવસનો સમય એવો બન્યો કે મોડું વરસ થયું. બજરંગદાસ બાપાની ભક્તિમાં આ માણસ લીન છે અને મોડું વરસ થયું અને માથે 86,000 રૂપિયા લેણું છે, બીજાને દેવાના નીકળે છે, એટલું કરજ છે, અને 8,000 રૂપિયાની નીપજ ઉપજી ભાઈ ખેતીમાંથી. કે 8,000 માંથી કોને દેવા ને કોને ન દેવા, કરવું શું? બગદાણા યાદ આવ્યું. બગદાણા જઈ અને બજરંગદાસ બાપાના ચરણોમાં એ 8,000 રૂપિયા